હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી ચેનલમાં હું જય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈ રહ્યા છે સેકન્ડ ડેમો લેક્ચર ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. ફર્સ્ટ ડેમો લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે, ડીસી ટુ ડીસી કન્વર્ટર શું છે, ડીસી ટુ ડીસી કન્વર્ટરમાં બક કન્વર્ટર વિશે આપણે માહિતી લીધેલી. બક કન્વર્ટરમાં ઇન્ડક્ટર કઈ રીતના યુઝ થાય છે, ઇનપુટ વોલ્ટેજ એકોર્ડિંગલી આઉટપુટ વોલ્ટેજ કઈ રીતના આવે છે, વોલ્ટેજ કઈ રીતના સ્ટેપ ડાઉન થાય છે, જ્યારે સ્વિચ ઓન હશે ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થશે અને વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર કેટલો હશે તે આપણે ફાઇન્ડ કરેલું. જ્યારે સ્વિચ ઓફ હશે ધેટ મીન્સ 1 - DTS, તે ટાઈમે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર કેટલો હશે તે આપણે ફાઇન્ડ કરેલું. ઓન ટાઈમ અને ઓફ ટાઈમમાં વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર ફાઇન્ડ કરીને આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કરેલું કે આઉટપુટ વોલ્ટેજ આપણને કેટલો ડિઝાયર છે તે શાની પર ડિપેન્ડ્સ કરે છે, એક ડ્યુટી પર ડિપેન્ડ કરશે. તો ડ્યુટી કેવી રીતના ફાઇન્ડ કરવાની તે પણ તો આપણે વાત કરેલી. તો હવે થર્ડ વસ્તુ આવે છે અને આ ફાઇનલ વસ્તુ છે કે ઇન્ડક્ટરની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરવાની. ઇન્ડક્ટરની વેલ્યુ ડિપેન્ડ્સ કરે છે કે તમે કેટલા વોલ્ટેજમાં કામ કરો છો. ઇનપુટ વોલ્ટેજ તમારો 100 વોલ્ટ હશે અને ઇનપુટ વોલ્ટેજ તમારો 10 વોલ્ટ હશે. બે અલગ અલગ કેસમાં એક જગ્યા પર ઇનપુટ વોલ્ટેજ 100 વોલ્ટ છે અને બીજી જગ્યા પર ઇનપુટ વોલ્ટેજ 10 વોલ્ટ છે. એ બંને કેસમાં તમારી ઇન્ડક્ટરની વેલ્યુ અલગ અલગ આવશે. ઇન્ડક્ટરની વેલ્યુ ઇન ધ સેન્સ કે ઇન્ડક્ટરની સાઇઝ 100 વોલ્ટમાં અલગ સાઇઝનું ઇન્ડક્ટર યુઝ થશે, 10 વોલ્ટમાં અલગ સાઇઝનું ઇન્ડક્ટર યુઝ થશે, અલગ વેલ્યુનું ઇન્ડક્ટર યુઝ થશે. કઈ રીતના યુઝ થશે, કેવી રીતના ઇન્ડક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરવાની તે આપણે આજે જોવા જઈ રહ્યા છે. તો તમને ખબર હશે ધ બેઝિક ઇક્વેશન ઓફ ઇન્ડક્ટર VL ઇઝ ઇક્વલ ટુ LdI/dt. આ બેઝિક ઇક્વેશન તમને ખબર હશે કઈ રીતના આવે છે ઇન્ડક્ટરના. તો VL વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર, અહીંયા આપણી પાસે બે કેસ છે ઇન્ડક્ટરના વોલ્ટેજ, એક ટી ઓન કેસ છે અને એક ટી ઓફ કેસ છે. તો સપોઝ મેં ટી ઓફ કેસ લઉં છું તો ટી ઓફ કેસ ટાઈમે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર કેટલો છે, નેગેટિવ V0. નેગેટિવ સ્ટેન્ડ્સ ફોર ધ ડાયરેક્શન, કે રિવર્સ ડાયરેક્શન થાય છે. અહીંયા મેગ્નિટ્યુડ માટે લેમ છું તો મેં લેવા પોઝિટિવ V0 ઇઝ ઇક્વલ ટુ એલની વેલ્યુ એલ હશે, ડીઆઈ હશે, ડીઆઈને મેં લેમ છું ડેલ્ટા આઈ. ડીઆઈ શું છે એક મિનિટ મેં તમને સમજાવું. અને ડીટી હશે આપણું ટી ઓફ. ઓકે, આ ડીઆઈ વસ્તુ શું છે? ડીઆઈ વસ્તુ છે કરંટ રિપલ ઇન કરંટ રિપલ શું છે તે તમને ક્વેશ્ચનમાં આપ્યું હશે કે ડિઝાઇન અ ઇન્ડક્ટર ઓફ બક કન્વર્ટર કે જેનું કરંટ રિપલ હશે 5%. 5% કરંટ રિપલ આ તમને ક્વેશ્ચનમાં આપ્યું હશે. ડેલ્ટા આઈએલ 5%, મતલબ એનો મતલબ થશે કે 5% ઓફ આઈએલ. IL stands for inductor current અને delta I stands for ripple in inductor. ઓકે, આ તમને ક્વેશ્ચનમાં આપ્યું હશે. એક્ઝામ્પલ લઈને બી મેં તમને સમજાવવા કઈ રીતના કેલ્ક્યુલેટ થશે ડેલ્ટા IL. હવે અહીંયા બધી વેલ્યુ આપણી પાસે નોન છે. તો L ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ ટી ઓફ ડિવાઇડેડ બાય ડેલ્ટા IL. ડેલ્ટા IL સ્ટેન્ડ્સ ફોર રિપલ ઇન ઇન્ડક્ટર. આ બધી વેલ્યુ આપણને ખબર પડી જાય તો આપણે ઇન્ડક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ કે કેટલા વેલ્યુનો ઇન્ડક્ટર આપણને જોઈશે. ઓકે, ધીસ ઇઝ વેરી સિમ્પલ હાઉ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ઇન્ડક્ટર. આ તમારી પાસે ડ્યુટી હશે. તમારી પાસે સપોઝ એક્ઝામ્પલ લઈને વાત કરું. લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. ઇટ્સ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. Suppose V in is equal to 10 volt, V out is equal to 5 volt, and current ripple delta IL is equal to 5% of IL. ઓકે, આ વેલ્યુ આપણને આપી છે. ડ્યુટી આપણે ઇઝીલી ફાઇન્ડ કરી લેશું. ડ્યુટી ઇઝ ઇક્વલ ટુ V0 ડિવાઇડેડ બાય V ઇન. આ ઇક્વેશન પરથી ડ્યુટી તમને એકદમ ઇઝી રીતે મળી જશે. તો ડ્યુટી અહીંયા આવશે 5 ડિવાઇડ બાય 10, તો ડ્યુટી આવશે 0.5. મતલબ
50% માટે સ્વિચ ઓન હશે, 50% માટે સ્વિચ ઓફ હશે. બધી વેલ્યુ તમને આપ મળી ગઈ છે. ડ્યુટી મળી ગઈ તો ડ્યુટી વી નોટ તમને ખબર છે. ડ્યુટી પરથી તમને ટી ઓફ મળી જશે. કેટલું ટી ઓફ આવશે? ડેલ્ટા આઈએલ તમને આપ્યું છે. તમે ઇક્વેશનમાં પુટ કરશો એટલે તમને વેલ્યુ મળી જશે એલની. હવે આપણે ચાલુ કરીએ છીએ બૂસ્ટ કન્વર્ટર. પહેલું કન્વર્ટર આપણે જોઈ લીધું, બક કન્વર્ટર. કેવી રીતના બક કન્વર્ટરની વેલ્યુ ફાઇન્ડ થશે, બક કન્વર્ટરનું ઇન્ડક્ટર કેવી રીતના ડિઝાઇન થશે. હવે આવશે બક કન્વર્ટર હતું સ્ટેપ ડાઉન કન્વર્ટર. હવે આપણે જોઈશું બૂસ્ટ કન્વર્ટર, જે વોલ્ટેજને બૂસ્ટ કરશે. મતલબ આઉટપુટ વોલ્ટેજ વધારે હશે ઇનપુટ વોલ્ટેજ કરતાં. ઓકે, બક કન્વર્ટર અને બૂસ્ટ કન્વર્ટરમાં ફરક શું છે? જોઈને ખબર પડે છે કે બક કન્વર્ટરમાં ઇન્ડક્ટર લોડ સાઇડ પ્લેસ્ડ હતું. ઇન્ડક્ટર લોડની નજીક હતું અને સ્વિચ અને વોલ્ટેજ, સપ્લાય વોલ્ટેજ અને ઇન્ડક્ટરની વચ્ચે એક સ્વિચ હતી. આ ઇન્ડક્ટર છે તે ઇન્ડક્ટર લોડ સાઇડ કનેક્ટ છે. બટ બૂસ્ટ કન્વર્ટરમાં આપણું ઇન્ડક્ટર સપ્લાય સાઇડ કનેક્ટ હશે અને પછી સ્વિચ હશે અને પછી આઉટપુટ વોલ્ટેજ હશે. તો બૂસ્ટ કન્વર્ટરમાં તમને ખબર છે કે વોલ્ટેજ થશે. હવે આપણે સેમ બક કન્વર્ટરમાં ફાઇન કરેલું તેવી રીતના બૂસ્ટ કન્વર્ટરમાં પણ ફાઇન કરી લઈએ છીએ. સ્ટાર્ટિંગથી જ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર, બે કન્ડિશનમાં, એક ટી ઓન સ્ટેન્ડ્સ ફોર DTS, ટી ઓફ સ્ટેન્ડ્સ ફોર 1 - D × TS. આ ઇક્વેશનો આગળ પ્રૂવ કર્યા છે કેવી રીતના DTS અને 1 - DTS આવ્યું. ચલો ફાઇન કરીએ. પહેલો કેસ હશે જ્યારે સ્વિચ ઓન હશે. સ્વિચ ઓન હશે તેનો મતલબ કેસ હશે અહીંયા શોર્ટ સર્કિટ પ્રોવાઈડ થશે. આ તમારી સર્કિટ હશે. તો જ્યારે સ્વિચ ઓન હશે તે ટાઈમે કરંટનો પાથ હશે વી ઇન થી લઈને ઇન્ડક્ટરથી લઈને રિટર્ન. બિકોઝ કરંટનો બિહેવિયર છે, કરંટ વિલ ફોલો ધ લીસ્ટ રેઝિસ્ટન્સ પાથ. અહીંયા શોર્ટ સર્કિટ છે તો કોઈ કરંટ આગળ જશે નહીં, તો તે કરંટ અહીંયા રહેશે. આ હશે કરંટ પાથ. તો ઓન ટાઈમ માટે મેં જ્યારે ફાઇન કરવા જાઉં DTS, તે ટાઈમે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર કેટલો હશે? સપ્લાય વોલ્ટેજ જેટલો. ડાયરેક્ટ સપ્લાય વોલ્ટેજ આવે છે વી ઇન. ઓકે, ફર્સ્ટ કેસ. નાઉ ટોકિંગ અબાઉટ ધ સેકન્ડ કેસ. સેકન્ડ કેસમાં જ્યારે સ્વિચ બંધ હશે, ઇક્વેશન 1. સેકન્ડ કેસમાં જ્યારે સ્વિચ ઓફ હશે, ઓપન સર્કિટ, વી ઇન, પોઝિટિવ નેગેટિવ, ડાયોડ, કેપેસિટર, લોડ, પોઝિટિવ નેગેટિવ વી નોટ. હવે જ્યારે સ્વિચ બંધ હશે, સ્વિચ ઓપન હશે, તે ટાઈમે કરંટનો પાથ હશે થ્રુ ડાયોડ, થ્રુ ઇન્ડક્ટર, થ્રુ ડાયોડ, થ્રુ લોડ. તો આ હશે તમારો કરંટનો પાથ. બિકોઝ અહીંયા ઓપન સર્કિટ છે, મતલબ કરંટ ફ્લો થવા માટે કોઈ રસ્તો જ નથી. તે માટે આ હશે તમારો વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર ને આ હશે તમારો પાથ. હવે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર તમે જોવો છો તો ઇન્ડક્ટરની અક્રોસ વોલ્ટેજ કયો આવ્યો? એક અહીંયા હશે વોલ્ટેજ વી ઇન અને બીજો વોલ્ટેજ જે અહીંયાથી આગળ આવશે, જે અહીંયા વોલ્ટેજ છે તે છે વી નોટ. ઓકે, તો વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર બે છે, એક VN અને વી નોટ, જેવું બક કન્વર્ટરમાં હતું. તો વોલ્ટેજ અક્રોસ જ્યારે ટી ઓફની વાત કરીએ, 1 - D × TS ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર હશે. પોલારિટી જોઈએ, પોલારિટી અગર આપણે આ લઈએ પોલારિટી, તો નેગેટિવ પોઝિટિવ, એટલે વી ઇન માઇનસ વી નોટ ઇઝ ઇક્વલ ટુ VL. ઇક્વેશન 2. ઇનપુટ અને આઉટપુટ, સ્વિચ ઓન અને સ્વિચ ઓફ, બંને ટાઈમે આપણને ઇન્ડક્ટરની વેલ્યુ મળી ગઈ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર. તો વોલ્ટેજ અક્રોસ આધારે, વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટરના આધારે આપણે એનું આઉટપુટ અને ઇનપુટ પણ ફાઇન કરી શકીએ છીએ. રિલેશનશિપ બિટવીન આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ. તો ફાઇન કરીએ.
સ્ટાર્ટ વિથ વોલ્ટ સેકન્ડ બેલેન્સ. જેવું બક કન્વર્ટરમાં પ્રોસિજર હતી બધી સેમ પ્રોસિજર. વોલ્ટ સેકન્ડ બેલેન્સ. તો વોલ્ટ સેકન્ડ બેલેન્સ આપણે કરશું તો વોલ્ટ સેકન્ડ બેલેન્સ હશે ઓન ટાઈમ પ્લસ ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારો ઓન ટાઈમ હશે, ઓન ટાઈમમાં આપણો વોલ્ટેજ છે ટી ઓન ટાઈમે વોલ્ટેજ છે વી ઇન. તો વી ઇન ઇન્ટુ ટી ઓન પ્લસ વી ઇન માઇનસ વી નોટ ઇન્ટુ ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ટી ઓન માટે મેં તમને એક્સપ્રેશન કહ્યું હતું વી ઇન ઇન્ટુ ડીટીએસ પ્લસ વી ઇન માઇનસ વી નોટ ઇન્ટુ 1 માઇનસ ડી ટીએસ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ટી ઓફને 1 માઇનસ ડીટીએસ લખ્યું, ટી ઓનને ડીટીએસમાં ડિનોટ કર્યું છે. ધ એક્સપ્રેશન વિલ બી વી ઇન ઇન્ટુ ડીટીએસ પ્લસ વી ઇન 1 minus dTs minus V naught 1 minus dTs equal to 0. V in dTs plus V in minus V in dTs minus V naught 1 minus d into Ts equal to 0. પોઝિટિવ વી ઇન ડીટીએસ નેગેટિવ વી ઇન ડીટીએસ બંને કેન્સલ થશે. ધીસ એન્ડ ધીસ. તો નેક્સ્ટ એક્સપ્રેશન આવશે વી ઇન ઇઝ ઇક્વલ ટુ વી નોટ, ટીએસ ટર્મ એક રહ્યું વી નોટ 1 માઇનસ ડી ટીએસ. ઓકે, વી નોટ ઇન્ટુ ટીએસ. આ ટર્મ વી નોટ ઇન્ટુ ટીએસ અહીંયા આવ્યું, વી નોટ ઇન્ટુ ટીએસ આ ટર્મ 1 માઇનસ ડી ટીએસ અહીંયા આવ્યું. ઓકે, આ બે ટર્મ આવી ગયા. હવે ટીએસ અને ટીએસ બે કોમન છે. ટીએસ અને ટીએસ બંને ગયા. તો ફાઇનલ એક્સપ્રેશન આપણને આવે છે આપણી પાસે વી ઇન ઇઝ ઇક્વલ ટુ વી નોટ 1 માઇનસ ડી. તો આના પરથી આપણે આઉટપુટ ઇક્વેશન લખી શકીએ છીએ કે વી નોટ ઇઝ ઇક્વલ ટુ વી ઇન ડિવાઇડેડ બાય 1 માઇનસ ડી. સો વી નોટ ડિવાઇડ બાય વી ઇન ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ ડી. ડી સ્ટેન્ડ્સ ફોર ડ્યુટી. આ તમારું ઇનપુટ અને આઉટપુટનું રિલેશન આવી ગયું બૂસ્ટ કન્વર્ટરનું. બૂસ્ટ કન્વર્ટરનું ઇનપુટ અને આઉટપુટ રિલેશન આવી ગયું. બૂસ્ટ કન્વર્ટરમાં વોલ્ટેજ બૂસ્ટ થશે. વી નોટ અપોન વી ઇન ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ ડી. આ તમારું ઇક્વેશન આવી ગયું જેવી રીતના આપણે બક કન્વર્ટરમાં ફાઇન્ડ કરેલું. આ અને ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એલ ઇઝ સેમ એઝ બક કન્વર્ટર. એ જ પ્રોસિજર ફોલો કરવાની છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એલ. કોઈ પણ એક ટાઈમ લેવાનો છે આપણે. કોઈ પણ એક ટાઈમ વેલ્યુમાં સેમ ઇક્વેશન વી એલ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. સેમ ઇક્વેશનમાં વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર કયા ઓન ટાઈમ યા ઓફ ટાઈમમાં તે લઈને તમારે ફાઇન્ડ કરવાનું છે. એકદમ સિમ્પલ છે આ બક કન્વર્ટર અને બૂસ્ટ કન્વર્ટર. જો આપણે સમરી કરીએ તો બક કન્વર્ટર અને બૂસ્ટ કન્વર્ટરની સમરી લઈએ તો એડવાન્ટેજની વાત કરીએ અને ડિસએડવાન્ટેજની વાત કરીએ તો બક કન્વર્ટરનો ડિસએડવાન્ટેજ છે કે એમાં સ્ટેપ ડાઉન વોલ્ટેજ સ્ટેપ ડાઉન થશે. ઇનપુટ વોલ્ટેજ વધારે હશે, આઉટપુટ વોલ્ટેજ ઓછું હશે. જ્યારે બૂસ્ટ કન્વર્ટરમાં શું થશે, ઇનપુટ વોલ્ટેજ ઓછું હશે અને આઉટપુટ વોલ્ટેજ વધારે હશે. તો આપણને આઉટપુટમાં એકથી વધારે વોલ્ટેજ મળશે. જેટલું ઇનપુટ વોલ્ટેજ છે તેનાથી વધારે આઉટપુટ વોલ્ટેજ મળશે. આ થયું તમારું આખું બક કન્વર્ટર અને બૂસ્ટ કન્વર્ટર. જો તમારે વેવફોર્મ ડ્રો કરવા હોય તો લેટ્સ સી ધ વેવફોર્મ ઓફ બૂસ્ટ કન્વર્ટર. ઓકે,
ફર્સ્ટ સપ્લાય વોલ્ટેજ, આ સ્વિચ, આ ઓન ટાઈમ, આ ઓફ ટાઈમ, આ ઓન ટાઈમ, આ સ્વિચ. તમારો આઉટપુટ વોલ્ટેજ તો કોન્સ્ટન્ટ જ રહેશે. સપોઝ તમારું ઇનપુટ વોલ્ટેજ આ રહ્યો, તો તમારો આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હશે. તો તમારો આઉટપુટ વોલ્ટેજ આ રહ્યો તમારો વી આઉટ. બિકોઝ ઇનપુટ વોલ્ટેજ ઇઝ મોર દેન આઉટપુટ વોલ્ટેજ, વી આઉટ. ઇનપુટ વોલ્ટેજ ઇઝ લેસ અને આઉટપુટ વોલ્ટેજ ઇઝ મોર, સો આઉટપુટ વોલ્ટેજ ઇઝ મોર. ઓકે, હવે આપણે ડ્રો કરીએ ઇન્ડક્ટર અક્રોસ વોલ્ટેજ. ઇન્ડક્ટર અક્રોસ વોલ્ટેજ આપણે બે ઇક્વેશનથી ફાઇન્ડ કરેલું કે ટી ઓન ટાઈમે વોલ્ટેજ હશે વી ઇન અને ટી ઓફ ટાઈમે વોલ્ટેજ હશે વી ઇન માઇનસ વી નોટ. આ બે વોલ્ટેજ છે, તો આ બે વોલ્ટેજ આપણે પ્લોટ કરશું કે જે આટલો વોલ્ટેજ છે એટલો વોલ્ટેજ ઓન ટાઈમે આ વોલ્ટેજ આટલો ઓન ટાઈમ હશે. જ્યારે સ્વિચ ઓન હશે, આ પીરિયડમાં સ્વિચ ઓન હશે, એ પીરિયડમાં વોલ્ટેજ આપણી પાસે હશે વી ઇન. અને જ્યારે એ ઓફ ટાઈમ હશે, ઓફ ટાઈમમાં વોલ્ટેજ હશે વી ઇન માઇનસ વી નોટ, વી ઇન માઇનસ વી નોટ. આ નેગેટિવમાં કેમ આવ્યું? નેગેટિવમાં એટલે આવ્યું કારણ કે આપણી પાસે આઉટપુટ વોલ્ટેજ હંમેશા વધારે હશે. આઉટપુટ વોલ્ટેજ વધારે હશે તો આ જે આનો રેશિયો છે તે નેગેટિવમાં જશે, બિકોઝ ધીસ ઇઝ લેસ એન્ડ ધીસ ઇઝ મોર. ઓકે, તો આ વોલ્ટેજ હશે વી ઇન માઇનસ વી આઉટ. ઓકે, આ થઈ ગયું તમારું ઇન્ડક્ટરનો વોલ્ટેજ. ઇન્ડક્ટરની કરંટ પ્રોફાઇલ જોવી હશે તો પોઝિટિવમાં ઇન્ડક્ટર ચાર્જ થશે, નેગેટિવમાં ડિસ્ચાર્જ થશે, પાછું પોઝિટિવમાં ચાર્જ થશે. આ થઈ ગયું તમારું બૂસ્ટ કન્વર્ટરના વેવ ફોર્મ્સ. વેવ ફોર્મ જનરલી એક્ઝામમાં આવતા છે નહીં, એટલે વેવ ફોર્મ પર આપણે બહુ ધ્યાન આપતા છે નહીં. આપણને આવશે આપણા પાસે ડાયરેક્ટ ન્યુમેરિકલ, જેમાં આપણે ડ્યુટી આપી હશે અને એક વોલ્ટેજ આપ્યો હશે ઇનપુટ વોલ્ટેજ યા ફિર આઉટપુટ વોલ્ટેજ, જેના પર તમારે ફાઇન્ડ કરવાનો હશે બીજો વોલ્ટેજ. આ થઈ ગયું તમારું સિમ્પલ બૂસ્ટ કન્વર્ટર. બક કન્વર્ટર અને બૂસ્ટ કન્વર્ટરમાં જેટલા પણ ક્વેશ્ચન આવી શકે છે તે આપણે ડિસ્કસ કરી લઈએ છે. કયા કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઇનપુટ વોલ્ટેજ સપોઝ 10 વોલ્ટ છે અને ડ્યુટી પર તમારી પાસે તમને કીધી છે 7%. 7% મતલબ 0.7. ઓકે, હેલો, હા, ડ્યુટી તમને આપી હશે સપોઝ 70%. 70% થશે તમારા પાસે 0.7. ઓકે, તો તમારી ઇક્વેશનમાં પુટ કરવાનું ઇક્વેશન હશે વી આઉટ ઇઝ ઇક્વલ ટુ વી ઇન ડિવાઇડેડ બાય 1 માઇનસ ડી. આ હશે તમારો આઉટપુટ વોલ્ટેજ. વી આઉટ ઇઝ ઇક્વલ ટુ વી ઇન 1 માઇનસ ડી. તો વી ઇન તમારી પાસે છે 10 વોલ્ટ, વી આઉટ તમારી પાસે છે 1 માઇનસ 0.7, 10 ડિવાઇડેડ બાય 0.3, 10 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 3, તો 33.3 એક્રોસ અપ્રોક્સિમેટ આટલો તમારો વોલ્ટેજ આવશે. ઇનપુટ વોલ્ટેજ 10 વોલ્ટ, આઉટપુટ વોલ્ટેજ 33.33. આવી રીતના તમારું બૂસ્ટ કન્વર્ટર વર્ક કરશે. થેન્ક યુ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બક એન્ડ બૂસ્ટ કન્વર્ટર. અહીંયા આપણે બક અને બૂસ્ટ કન્વર્ટર એન્ડ કરીએ છીએ.